હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી બપોર પાડીનું બીજા 25નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। આમાં પહેલો છે રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે, તો કે સી કલાપી। બીજો આપણો દેશ શાનાથી ઘડાયો છે, તો કે બી ભારતની માટીથી। ત્રીજો ગુજરાતમાંથી શું ગયેલું પરત આવતું નથી, તો કે પ્રાણ એટલે કે સી। બ લઈશું, એમાં શું કહે છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો છે પીળા પિતાંબર ખાલી જગ્યા જામાં પીળો તે પટકો રાજે છે, તો આવશે જળ કસી। બીજો ખાલી જગ્યા જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું, તો કે વચન। ત્રીજો ગર્ધબનો પ્રાણદાતા વધ્યો જોડી કર નેત્ર જડે નવડાવીશું પ્રભુ, તો કે રામેશ્વર આવશે। ક લઈશું, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો છે વૃંદાવનમાં શું રચાયું છે, તો કે વૃંદાવનમાં રાસ રચાયો છે। બીજો ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે, તો કે ઉડી જતા પંખીઓને ક્રૂરતાનો ભય સતાવતો હશે। ત્રીજું ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું, તો કે ગંગાજળ પીધા પછી ગધેડો ઊભો થયો સ્વસ્થ થયો મૂંગા આશીષ આપીને આગળ ચાલ્યો ગયો। ચોથું આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું, તો કે પાણીની ગતિથી યુદ્ધમાં ઝંપલાવીશું। પાંચમો કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી, તો કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને મનુષ્ય પાસે રહેલું ધન કોઈ કામનું નથી। છઠ્ઠો માણસને તેની ઈચ્છા મુક્તિ કેમ મળતી નથી, તેનો જવાબ મેં અહીંયા જોડે લખ્યો છે, તો કે માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેની ઈચ્છા મુક્તિ મળતી નથી। સાતમો આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે, તો કે આકાશમાં શું કહે કૃષ્ણ એ વગાડેલ મુરલીનો અવાજ ગાજી રહ્યો છે। આઠમો ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય, તો કે ઉનાળો આકરો હતો એમ કેમ કે ધરતીમાંથી જાડો વરસી રહ્યો હતો તેથી ઉનાળો આકરો હતો તેમ કહી શકાય। ડ નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલો છે રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિ શું જોઈને દુઃખી થાય છે। બીજો આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ। ત્રીજો કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી। પ્રશ્ન બીજાનો અ લઈશું, એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલો છે સમરથલાલના દાદા શાના વેપારી હતા, તો કે સી એટલે કે સુરણના। બીજો ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું, તો કે એ આશીર્વાદરૂપ। બ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે, તો કે કેમ કે તેમાંથી અકલ્પનીય વસ્તુઓ નીકળતી હોવાથી જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે। બીજો દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે, તો કે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને વ્યાયામ કરવાનું કહે છે। ત્રીજો હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા હતા, તો કે હજરત ઉમર સાહેબ ઈમાન વિશે કહેતા હતા કે મનુષ્યના કપડા પર લાખ થીગડા ચાલશે પરંતુ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે। ચોથો પ્રશ્ન છે કે પોતાના ખભે માથું ઢાળીને રહેતી દ્રૌપદી શ્રી કૃષ્ણ શું કહે છે, તેનો જવાબ મેં ઉપર લખેલો છે, તો કે આ સમયે ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને શું કહે છે ઉત્તર આપવાનો છે કે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે। પાંચમો શું કહે છે શેની શાક કસ્તુરીની જેમ મહેકે છે, તો કે સમરથલાલ સુરણની શાક કસ્તુરીની જેમ મહેકે છે। એના પછીનો પ્રશ્ન છે છઠ્ઠો ઈસવીસન 1962માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો, તો કે ઈસવીસન 1962માં ચીને અરુણાચલ પ્રદેશના બોમડીલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો। સાતમો કોના નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, તો કે ઇન્ડિયન કાઉન્સિલ બ્રેવરી એવોર્ડ વેલફેરનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રશ્ન ક તમારે જાતે લખવાનો છે। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલો છે સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે। બીજો આપણા દેશમાં કઈ પરંપરા ધૂળો શું કે જૂની છે કઈ રીતે। ત્રીજું સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું। ચોથો બાલ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે। ડ લઈશું, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો। પહેલો છે દુર્યોધનને તસુભાર જમીન પર આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે શું કહ્યું
બીજો તવાંગ યાત્રા હેતુઓ અને આકર્ષણો જણાવો. ત્રીજો છે માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં અ છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલું છે વૃંદાવન. વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય. પછી કુળગુરુ, પછી ત્રીજો મુક્તિ, ચોથો શક્તિ, પાંચમો ક્રૂર અને છઠ્ઠો મધદરિયા. આ રીતે લખાશે. બ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલો છે મંડળ એટલે કે ટોળું. બીજો સરવાણી તો કે નદી. ત્રીજો પરંપરા તો કે રિવાજ. ચોથો ઘોષ તો કે અવાજ. પાંચમો ગૌરવ તો કે ગર્વ. છઠ્ઠો મુખ તો કે ચહેરો. ક નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. એમાં પહેલો છે સ્વૈચ્છિક તો એનો આવશે અનૈચ્છિક. બીજો મંજૂરી તો કે નામંજૂરી. ત્રીજો સ્મરણ તો કે વિસ્મરણ. ચોથો મક્કમ તો કે ઢીલું. પાંચમો ઊંચ તો કે નીચ. પછી ડ લઈશું. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યો પ્રયોગ કરો. પહેલો છે ભેડો મારો તો કે દખલગીરી કરવી. બીજો 100 વર્ષ પૂરા કરવા તો કે લાંબુ આયુષ્ય ભોગવવું. એ છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલો છે ગામ કે નગરની સીમને અડતો ભૂમિભાગ તો કે સીમાડો. બીજો યાત્રાળુઓનો સમુદાય તો કે સંઘ. એ લઈશું. એમાં કહે છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર જણાવો. તો આચાર્ય શ્રી ક્યારે મળી શકશે તો કે ક્યારે સર્વનામ છે. એનો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી લખો. તેમાં છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા તો કે સાંસ્કૃતિક વિશેષણ છે. લઈશું કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો કે જીતનું થશે જીતાયેલું, બીજું જીતનું થશે વિજય. એ છે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો કે છોકરા છે તો એના માટે છોકરો. તો આપણે જો શું છે દેખીશું કે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા તો છોકરો બનાવીશું તો કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. એ રીતે આવશે. અહીં છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો છે ખલીફા ફરતા ફરતા લોકોના લત્તામાં આવ્યા. તો કે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા અથવા ક્યાં આવ્યો. લઈશું. એમાં શું કહે છે નીચેના વાક્યમાંથી સંયોજક દર્શાવો. તો કે હું 4 વર્ષનો હતો ત્યારથી તેમને તાલીમ શરૂ કરાવેલ. તો કે ત્યારથી એ સંયોજક છે. પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેની યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો મુદ્દા આપેલા છે એની આધારે વાર્તા લખવાની રહેશે તમારે જાતે. બ છે નીચે આપેલી પંક્તિઓનો કહેવત અને વિચાર વિસ્તાર એ પણ તમારે જાતે કરવાનો રહેશે. પ્રશ્ન 5 અ છે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. એ પણ તમારે જાતે લખવાનું રહેશે. બ છે તમારા મિત્રને મમ્મીનું દુઃખદ અવસાન થયું છે તેના આશ્વાસન આપતો પત્ર પણ તમારે જાતે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.